हरि ओम हरि ओम हरि ओम तत्सद जय गुरुदेव हरि ओम तत्सद जय मां चिंता विघ्न विनाशिनी मातु कमलासिनी मां सका विष हाथे मातु हंसवाहिनी पण विष हाथे मातु हंसवाहिनी मातु यमने दे मातु यमने दे पण दु करणी मारी माय कुल देवी रे पण दु करणी मारी माय कुल देवी अन करणी करणी करने मां सहाय तुम जाहिर जाहिर जग मां तू जोगणी आन जपिए गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरुर् साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे निजासिकानां सकलान्ति हन्ता सधर्म भक्त विणं विधाता दाता सुखाना तनोज कृष्ण खेल मंगलम तनोज कृष्ण खेल वक्रतुंड महाकार्य सूर्यकोटि समप्रभो निर्विघ्नं कुरु मे देवो सर्वकार्येषु सर्वदा मातु जोगणी अन जपिए माती हारोई जापजो पण यकांड 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 मातुरा दीवा पड़े आन परगट जो तू मां छोटी ले आपो पढ़ते दी मारी माँ खोड़ल ने को याद कर दो वारू कर जय मोरी माँ
આંગળી આંગળી મૂકીને વયા જાય જો એ નજરો કરજે મામો મય શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ શબ્દાંજલિનો કાર્યક્રમ સાધુને આંગણે હું તો લડાવું પણ કાલી ગલી ભાષામાં કાંઈક બે માં રુદિયાને રીઝવવાની કોશિશ અને આવેલા મહેમાનો મૃભ્યો અતિથિ વિશેષો અને સંતોના ચરણોમાં વંદન કરી અને મારા ભોળિયાને યાદ કરીએ પણ કઈ રીતે समर बजे दौड़ी तेरे देर पार डमर डमर जोन दौड़ी तेरे देर पार डमर बजे दौड़ी तेरे देर पार डमर डमर जोन दौड़ी तेरे देर पार डमर डमर जोन डमर डमर करुणाथ बजे जोन डमर डमर करुणाथ बजे डमर डमर करुणाथ भले डमर डमर करुणाथ हाँ भाई डमर करुणाथ बजे डमर डमर करुणाथ बजे डमर डमर करुणाथ बजे मन हाथे हाथे बोलू नानपण हाबड़े पसिया पसिया मोटो मोटो नहीं मजा कड़वी लागे कागा कड़वी लागे कागा यो आ बापू વધારો વધારો मर मेरे दिल पर डमर डमर जन डमर डमर करनाथ बले जन डमर डमर करनाथ बले जन त्रिशूल तरी जन याद सदाय जन रुद्र 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 माल બાળપણમાં માવતર મરે એને તો જ્યારે દસના મોઢે બોલું માત મને હાચે ને નાનપણ સાંભળે મોટપની મજા મને કડવી લાગે માં એકાંક્ષરી મંત્ર છે મેં કીધું એમાં આજ બે માને શ્રદ્ધાંજલિ અને માં એક એવો શબ્દ છે એ પછી જનેતા ના હોય કે નવલાખ લોપડિયાળી જગદંબા માં પરાંબા
પછી કોઈ પણ કયો, આવડ કયો, ખોડલ કયો, મોગલ કયો, પીઠળ કયો, ચામુંડ કયો કે માં મેલડી કયો, જેને જે કોઈ બાળક નાનો હોય અથવા મોટો હોય સમજતો થાય ત્યાંથી જગદીશ બાબુ ભજન તો કરતો જ હોય. કયું ભજન? માં 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 કરતો હોય. જ્યાં લગીને ભાષા નો આવી હોય, શબ્દો રૂપી ભાષા નો આવી હોય બાળકને, અને ઘોડિયામાં હોતો હોય ત્યારે એ ઘોડિયામાં હોતો હોય આવા આવા જે રુદન કરે છે ને ઈ માનું રુદન કરે છે. માં અને જે માં રટે છે બુવાજી, મને એટલી ખબર પડે કે જ્યારે ભાવથી અંદરથી માં 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 નીકળી જાય ને એને પછી ક્યાંય હરિદ્વાર કે ક્યાંય ધક્કો નથી થતો સાહેબ. એની માં ભેગી હોય છે, પછી જનેતા હોય કે જગદંબા હોય છે. પધારો બાપુ પધારો, જય હો. માં જી ગીતે મને અમર કર્યો છે. અને એમાંય હસમુખ બાબુ આ પરિવાર આરે કોઈ કલાકારનો નાતો નહીં, કારણ કે અમને જ્યાં દુનિયામાં દેખાડે છે એવું વિડીયોનું ઈ માટેથી અમારો પરિવાર છે આ બધો, ઈ નાતે અમે બધા આવ્યા છીએ આજે. એટલે એ લડાવવા માટે થઈને જે ગીતે મને અમર કર્યો છે દુનિયામાં દેખાડી દીધો છે એ ગીતથી શરૂઆત કરું કે મીઠા મધુન મીઠા में हुलारे है माँ मीठा मधुन मीठा में हुलारे ईथी मीठी से मोरी मात जा आ जननी जोड़ सखी नहीं जड़े. આજે હસમુખભાઈ નો ભાવ જોઈ દેવલમાં પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ પણ આવવાના હતા મારા ગુરુ, પણ તબિયતના હિસાબે નથી આવી શકા. એ વતી એને મને ફોનમાં આગળ કીધું કે આખી ગજ ગંગાને ઓમ નમો નારાયણ કહેજો. એટલે મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, મીઠી से मोरी मात जो जननी जोड़ सखी नहीं जड़े लो, जननी जोड़ सखी नहीं जड़े लो. भाई પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદેરીની જાત જાતની ની જોડ સખી નહીં જડે રેલો, જનની જોડ સખી નહીં જડે રેલો. मीठा मधुन मीठा में हूँ लारेलो, मीठा मधुन मीठा में हूँ लारेलो, ईथी मीठी से मोरी मात जो जननी नी जोड़ सकी नहीं जड़ेलो, जननी नी जोड़ सकी नहीं जड़ेलो,
જનની જોડ સખી મીઠા મધુન મીઠા મેહુલા ઈથી મીઠી મોરી માં જનની જોડ સખી નહીં જડે. મારે અશુબાપુ આરે જ્યારે ફોનમાં વાત થઈ જગદીશભાઈ મારા દાદીમાં અને મારા માતૃશ્રી ત્યારે કોરોના કાળની હિસાબે કોઈ કાર્યક્રમ અથવા પણ ભાવ છે ને સાહેબ, આ ભજન આજના થોડીક વાર તમારી વાતો હવે બધાની બંધ, કે હું વાતોનો માણસ છું. મારે એક વાત કહી, એક કટકો ગાય અને જયદીપભાઈને રજૂ કરવા છે. એટલે કારણ કે સાધુ હોય ત્યાં ભજન હોય, પણ મને એટલી ખબર છે કે સાહિત્ય છે ને એ ભજન જ છે. આખી રાતમાં એક શબ્દ જો કોઈને લાગી જાય તો આ પરિવારે જે આયોજન કર્યું છે એની લેખે લાગી જાય છે. શિવદાસ બાપા પરબની ઝૂંપડી મારે યાદ કરવી પડે. ભજન ગાતા એટલે કોઈ એમ કીધું બાબા ભજન જામી ગયું, બાબા લહેર આવી ગઈ, મોજ આવી ગઈ. ભજન પૂરા થાય ને બુવાજી એટલે બાપુને ઘણાય કહેતા, જગદીશ બાપુ કે બાપા જામો પડી ગયો, બાપા લહેર આવી ગઈ. ત્યારે બાપુ એટલું જ કહેતા કે જામો પડ્યો, મોજ આવી, પણ કઈ ફેર પડ્યો? એમાં ફેર પાડવા માટે થઈને સાધન છે, જામા માટે થઈને. એમાં આજની રાત અહીં જે કંઈ આપણે ભેગા થયા છીએ માને લડાવવાનું છે. એકાંક્ષરી શબ્દ કાળિયા ઠાકરે જેથી મોઢામાં ધૂળ ભરી, આ પ્રસંગ બહુ જાણીતો છે પણ મારે વાત કરવી છે. ભાગવત આચાર્ય મારી સામે બેઠા છે, જગદીશ બાપુ મારા ગુરુભાઈ. હું વાત કરું તો બહુ નાની ગણાય, પણ મને વાત યાદ આવી બાપુ, આ પ્રસંગની પાછળ મોટી કરુણા છે. માના ઓદાનમાં જ્યારે બાળક રહીએ ને પછી દીકરો હોય કે દીકરી હોય, એ તો કોક આ યુગના એવા કલયુગના રાક્ષસ માણસો હોય કે એ દીકરો અને દીકરાનો અપવાદ રાખે, દીકરા અને દીકરીમાં અંતર રાખે. બાકી માં એક એવી છે સાહેબ, પેટમાં ઓધાન રહે ને ત્યાંથી એને એક મોટી વાત અંદરની જિજ્ઞાસા હોય. જન્મ લે ત્યાંથી કાલી કાલી ભાષા બોલે, સમજ તો થાય ને ત્યાંથી માને એક બહુ આશા હોય કે મારો દીકરો અથવા દીકરી મોટી થઈ અને મને માં બોલે. સાહેબ એ શબ્દ સાંભળવાડું થઈને જનેતા તલફાપડ હોય. એમ કાળિયા ઠાકર જ્યારે મોઢામાં ધૂળ ભરી ત્યારે નારદને ધક્કો થયો. જશોદા ઠપકો આપે ત્યારે નારદે કીધું માં અને મારો માં અને ફોહલાવો. જશોદામાં ફોહલાવે છે ત્યારે નારદજી કીધું કે માં મોઢું એમ નહીં ખોલે કાનો, તો એને ક્યો માં બોલે. ત્યારે જશોદા કહે છે કાના એ મારા પેર સાહેબ નથી છતાં શબ્દો વાપર્યો છે, વાલપનો શબ્દ છે. એ લાલા મને માં કે ને એકવાર માં કે ને મને. ત્યારે કાનો માં કહે છે ને આખા બ્રહ્માંડ નું દર્શન થાય છે. જશોદા ચંબિત થઈ જાય છે અને કહે છે કે લાલા બસ હવે મોટું બંધ કરી દે, મારે તો મારો કાનો જોઈએ છે, મારે જગતની જરૂર નથી. સાહેબ જગત એમ માં કોઈ પણ હોય, અંત સમયે માને શ્વાસાની નાડીઓ તૂટતી હોય, છેલ્લા શ્વાસ હાલતા હોય, આ જેટલા બેઠા છો તમે બધા મારાથી ઉંમરમાં મોટા છો અને સાધુ છો. એટલે એક વસ્તુ તમે જોઈ છે સાહેબ, 80 વર્ષની ઉંમરે કે 100 વર્ષની ઉંમરે કોઈ જનેતા ખાટલામાં છેલ્લા શ્વાસ લેતી હોય. મા ભગવતીનું ભજન કરવું હોય તો કરે, કાળિયા ઠાકરનું ભજન કરવું હોય તો કરે, રાજેન્દ્ર સરકારનું ભજન કરવું હોય તો કરે, પણ ખાટલામાં પડી પડી એના સંતાનોની ચિંતા કરતી હોય છે. એ જનેતા છે સાહેબ, કે હું ગયા પછી મારા સંતાનોનું શું થાય, એ જનેતા છે. અને માં વિશે કદાચ વર્ણમાં જાય તો શબ્દોના શબ્દ ટૂંકા પડે.
ભાગવત બેહાડો તો 7 દિવસમાં પૂરી થાય, રામાયણ બેહાડો તો 9 દિવસમાં પૂરી થાય, પણ માં વિશે કોઈ કથા બેહાડે ને સાહેબ કોઈ દી પૂરી ન થાય, એનું વર્ણન જ નહીં. અને આ યુગના કોઈ યુવાનો માં અને બાપ આમો હાથ લાંબા કરી અને કહેતા હોય કે તમને ખબર નથી પડતી, તો મારે એ મૂર્ખોને ઈ કેવું છે કે તને ખબર નથી પડતી. બાકી જેથી તું ઘોડિયામાં હતો જ ને, તેથી દૂધને બદલે 2 DDT ના ટીપા પાઈ દીધા ને, તો તું લાંબા હાથ શું કરત? અને આ યુગના કોઈ માણસને એવું હોય, કોઈ ભણેલા ગણેલા ને મા બાપે તો એની પેઢી હાચવવા હાટું અમને જન્મ લેવો. આ પરાકાષ્ઠના શબ્દો કહું છું બાપુ, સાધુ સમાજ મેળ્યો એટલે. ઘણા યુવાનો આજના એવા કે છે ક્રૂડ કે તમે તમારી પેઢીને જીવતી રાખવા હાટું અમને જન્મ આપ્યો છે. મારે ઈ સંતાનોને એટલું કેવું છે, 1 કિલાનો પથ્થર બાંધી 9 કલાક બેહી લે ખાલી સાહેબ, તારી માની તને ખબર પડશે, તારી જનેતા હું છે ને તને ખબર પડશે. માનો ઋણ કોઈ ચૂકવી નથી શક્યું અને કોઈ ચૂકવી નથી શકવાનું સાહેબ. રાઘેન્દ્ર સરકાર કાર્યો ઠાકર એમ કહેતો કે હે માં, મારા અંગના ચામડા ઉતારી અને મોજડી બનાવી અને માં તને પહેરાવું ને તોય તારા ઋણમાંથી મુક્ત ન થાવ ને. તો આપણે તો પામર માણસો છીએ સાહેબ. આ પરિવાર માને લડાવવા માટે થઈને એક માને યાદ કરવા માટે થઈને પ્રોગ્રામ બાપુ. માં કઈ છે સાહેબ? દુનિયાના વેપાર, પૈસા, સંતાનો માટે બધું મૂકી દીધું. જુનાગઢની બનેલી સત્ય ઘટના, વાતનો એક જ શબ્દમાં પ્રાણ છે. એકનો એક દીકરો ધણી સ્વર્ગે સીધાયો, 9-10 મહિનાનો ઘોડિયામાં. માં બીજું ઘર નથી કરતી, દીકરા ઉપર પંપાળી જીવે. વાત સત્ય ઘટના છે સાહેબ. માં શું ચીજ છે? માં ક્યાં લગીન કરી શકે? માં તમારા મારા આટલું કેટલું રાખી શકે? અને મારે ઈ કેવું છે સાહેબ કે તમે કદાચ ને ચોટીલાના ડુંગરે જઈ અને નારિયેલ નો ઉતારો ને તો હાલશે, પણ તમારી જનેતાને કોઈ દુખી નહીં કરતા સાહેબ. દુનિયામાં પૂજા હોય તો એને માં કર્યા કરશો ને તો અનુષ્ઠાન નહીં કરવું પડે. ઈ વિધવા બાઈ, ઈ જમાનાની વાત કરું છું. દાંતણ કાપવા જાય બાબુ, લાકડા કાપવા જાય. જુનાગઢમાં આવીને કોઈ હજી પૂછવું હોય તો એની સાક્ષી છે. એ હવારમાં 4 વાગ્યામાં દીકરાને દૂધપાન કરાવી અને જંગલમાં જાય, દાંતણ વીણે થોડાક બર્તન લઈ આવે અને ઉપરકોટની હેઠે ઉતરતા ઢોરા ઉપર હજી એના સાક્ષી માણસો નિહારીએ છે. ઢગલીઓ કરીને વેચે, કોઈ 5 રૂપિયાની, કોઈ 6 રૂપિયાની, 7 રૂપિયાની લાકડાની ઢગલીઓ. હવે તો આ જમાનો બદલો, ત્યારે એ જમાનામાં લાકડા બર્તન દાંતણ લેવા ઢગલીઓ કરીને વેચે. એમાં 9 સાડા 9 થાય ને એકાદી ઢગલી બચી હોય ને એટલે એનો સંતાન યાદ આવતું હોય કે મારો કુંવર. એકલી વિધવા બાઈ દાંતરડું ખંભાવા લઈ અને દાંતણ કાપવા જાય, લાકડા કાપવા જાય, દીકરાને ઘોડિયામાં ઉભરાવી દૂધપાન કરી અને પાછી લાકડા વેચે. એમાંથી કઈ આવે દોકડા પૈસા, એમાંથી એનું ગુજરાન હાલે. એમાં એકાદી ઢગલી બચી હોય અને કોઈ વેપારી, કોઈ વ્યક્તિ આવીને એમ કહે કે માં તનમાં દેવી, તો કે ના બાપા 5 રૂપિયા લઈ લ્યો, 5માં લઈ લ્યો ને. કગરતી હોય 5માં લઈ લ્યો, તો કે ના. કોઈ આવીને વળી બાજુ એમ કે 2.5માં દેવી, તો કે ના. કોઈ આવીને પાછું એમ કે 4માં દેવી, તો કે ના. એમ રગજગ હાલતી હોય. એમાં ઓચિંતી કોઈ રૂપિયામાં માગે દઈને નીકળી જાય સાહેબ. હુકામે એને એનો દીકરો યાદ આવ્યો છે કે એનો દૂધપાનનો સમય થયો છે. આ દુનિયાની માં એક એવી છે કે સંતાનો હાટું થઈ અને કોઈ કિંમત હામું નથી જોતી. સંતાનો જેના માટે મહત્વના હોય છે સાહેબ, મહત્વના હોય છે. એટલે જ કવિ કહેવું પડ્યું કે જીવ સાને ફરે છે ગુમાનમાં, એ ગુમાનમાં તારે રેવું
ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. કાળિયાવીને કેસે તારા કાનમાં, તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. એ કાળિયાવીને કેસે તારા કાનમાં, તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના. ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. સાહેબ, જીવનમાં હું તો એમ કહું છું કે હર ઘડીએ હર સમયે મોજ લૂંટી લેવી. એક ચેલાએ એના ગુરુજીને જઈને કીધું કે બાપુ મારે ક્યારે મોજ કરવી, ક્યારે આનંદ કરવો? જિંદગીનો છેલ્લો દિવસ કયો? પાછો આવ્યો, બાપુ તમે મને કીધું કે જિંદગીના છેલ્લા દિવસે આનંદ કરી લેવો, પણ જિંદગીનો છેલ્લો દિવસ કયો? ત્યારે બાપુએ કીધું કે તું ઘરે ગયો પછી હુઈ જાય તો ઉઠીશ કે નહીં તો નક્કી છે? તો કે ના બાપુ, તો કે તું આજ લેર કરી લે. એમ રોજ જી ઘડીએ છીએ ને સાહેબ સાહેબ લેર કરી લેવી, મોજ કરી લેવી, બાકી ક્યાલે હું થવાનું કાંઈ નક્કી નથી. હા, અને ઈ કહું સાહેબ, કોઈ યાર તમે બાંધીને ગયા, બગાડીને ગયા, કદાચ નહીં એનો છેલ્લો દી હોય તો કોઈ યાર કઈ તકલીફ પાડી, તમે કોઈ યાર ક્રોધમાં આવીને કઈ કીધું, એનો છેલ્લો દિવસ હોય તો ઘણી વાર આપણે મા રે બાપ રે ક્યારેય ઝઘડા કરી નીકળીએ, ક્રોધમાં કઈ બોલાઈ ગયું હોય તો એનો છેલ્લો દિવસ હશે તો કોઈ યાર બગાડવું નહીં. અને ક્રોધ તો, અને હું એટલું માનું છું, મને એટલી ખબર પડે, સંતોની હાજરી છે બાપુ જગદીશ બાપુ, મને એટલી ખબર પડે ક્રોધનું ઝાડું હોય ને ભજન ન કરી શકે. ન્યા મારો રામ નો હોય, કારણ કે એને ખીજને તો 12મો પલો સાહેબ, ન્યા મારો ઠાકર નો હોય. 52 વખત ધક્કો થાય, હજી આ યુગમાં થાય, પણ નરસૈયો થવું પડે. નરસિંહાને કોઈ એમ કહે કે કુંવરબાઈ નું મામેરું પુરાઈ ગયું તો એમ કે મારો હરી કરે છે હોય, અને એમ કે તમારો દીકરો ઓફ થઈ ગયો તો એમ કે મારો હરી કરે છે હોય. સાહેબ આ બે આવી જાય ને તો અહીંયા હોય, બાકી અણાને ગણાઈ લ્યો એ એકાદી કાચની રકાબી ફૂટી ગઈ હોય હાહુ ઓલે વહુ થી, હા તો હાહુ ઈ ઓટલે બેઠી બેઠી મેણા ટોણા મારતી હોય. બાપની ઘેરે કોઈ દી જોયું તું એમ? લેવા દેવા ભજન ને પણ સાહેબ મને એટલી ખબર પડે છે, વચ્ચે વાત યાદ આવી એટલે કે તમારી ઘરને પરણીને જે આવે ને ઈ સમજો કોકની દીકરી છે. દીકરીની વાત યાદ આવી, માનો પ્રસંગ છે એટલે, કારણ કે મૂળ તો દીકરી જ ને, મૂળ તો દીકરી જ બાપા. હા, એ કેટલું બલિદાન છે સાહેબ, એમ પુરુષ ન થાય. આપણે ખાલી 2 કે 3 વર્ષ કોઈ મકાનમાં ભાડે રહ્યા હોય, આ સબૂત સાથે વાત કરું તમને, કે કોઈ મકાનમાં ભાડે રહ્યા હોય આપણે, અને સામાન ખાલી કરતા હોય, ટ્રેક્ટર કે રિક્ષા ભરાતી હોય, અને સામાન ખાલી થઈ જાય, ડેલીએ તાળું મારી દઈએ, ભાડે રહેતા હોય, માલિકીનું મકાન ન હોય, તોય આપણે વારી વારીને 3 વાર 4 વાર જો કાંઈ રહેતા હતા, અહીં રમતા હતા, અહીં વાતું કરતા હતા. અને સાહેબ એક દીકરી જેવી છે 21 વર્ષની થઈ અને નીકળી જાય સાહેબ, પાછળ વરીને નથી જોતી. પણ મારે એક જે પ્રસંગ લઈ કે માં હું છે બાપુ, એક હિન્દી કવિએ, મને એનું નામ યાદ નથી, પણ માનું ઋણ કોઈ ચૂકવી ન શકે, એની આ યુગની વાત બહુ નાની છે બાપુ,
ઘણીવાર આજના યુગનો યુવાનોને એવું હોય છે કે મા બાપ આપણા હાટું શું કરે છે, પણ એ જ્યારે મા અને બાપ બને ને ત્યાં જ એને ખબર પડે કે શું કરે છે, ત્યાં લગી નથી પડતી. એક દીકરો એની રીતે બરાબર કમાય, માની ઉંમર થઈ ગયેલી એટલે માં એને નડ્યા કરે. આ રાતે આવે મોડો. આજના યુવાનોને ઘણાને એમ હોય કે મને કોઈ રોકે ટોકે અને ઘડીએ ઘડીએ પૂછે. રોકે ટોકે અથવા ઘડીએ ઘડીએ પૂછે એ તમારી આઝાદી નથી છીનવતા સાહેબ. તમને ભવિષ્યમાં ખુશ જોવા માંગે છે નહીં તમારા મા બાપ સિવાય કોઈ ન હોય. એમાં એની માં એને રોજ ટોયકા કરે, બેટા તું મોડો આયમાં, બહાર ખામાં, હોટલનું જમવા, અહીંયા તું કેવું બનાવી દઈ. રોજ એને ટોયકા કરે પણ આને થોડીક દુનિયાની હવા લાગેલી એટલે રામ રાખે તેમ રેવું જગતમાં, રામ રાખે તેમ રેવું, કોઈને કાંઈ નવ કેવું દુનિયામાં, રામ રાખે તેમ રેવું જગતમાં, રામ રાખે તેમ રેવું, રામ રાખે તેમ રેવું, રામ રાખે તેમ. આ પુરુષ યુવાન માને એની માં કીધા કરે એટલે એને ગમે નહીં. ઠપકો લાગ્યા કરે. આ યુગની હવા લાગેલી એને એટલે યુવાન એક દી વિચારે કે મારી માથી મારે નોખું થઈ જાવ છે. બસ જય હો. માં રોજ ટોયકા કરે યુવાનને એટલે એને સારું ન લાગે, કારણ કે યુવાન આ યુગનો હવા લાગેલી. એટલે એને વિચાર આવ્યો કે માં મારે તારાથી નોખું થઈ જવું છે. ત્યારે માં એમ કહે છે કે બેટા તારે નોખું થઈ જવું ને તો મારું ઋણ ચૂકવી દે. માં બોલ, તારા કિંમત બોલ. ત્યારે યુવાન એમ કહે છે એની માને કે તારી કિંમત બોલ. ત્યારે એની જનેતા કહે છે કે મારી કિંમત તારે ચૂકવવી છે. તને તારા પૈસાનો પાવર છે, તને તારી દોલતનો પાવર છે. આ માં બોલી જા તારી કિંમત. ત્યારે કહે છે એક રાત, ખાલી એક રાત હું કહું એમ તારે કરવાનું, હું કહું ને તારે હોવાનું. સત્ય ઘટનાની વાત કરું છું સાહેબ. યુવાન કીધું કે માં વાંધો નહીં, એક રાતની વાત છે ને પછી તારો ને મારો પીછો પછી તું કે હું દઈને તને આપી જાય. તો કે ના બેટા, મારે તારા પૈસા નથી જોતા. હજી મારા કાંડામાં તેવડ છે કે હું કામી અને મારું પેટ ભરી શકી. જેથી તું ઘોડિયામાં હતો, તારો બાપ વયો ગયો તો, તોય મેં તને આવડો કર્યો, તો હવે મને તેવડ નહીં હોય. પણ એક રાત હું કહું ત્યાં તું હુઈ જા ને હવાર લગીને ખાલી તારે હલવાનું નથી, હું કવિ તારે બોલવાનું નથી, એક પ્રશ્ન નથી કરવાનો, હું કહું એમ તારે કરવાનું છે. આમાં બંધાણો. અને હાંજ પડી, માએ કીધું બાજુનો ખાટલો છે ને પથારી કરીને હુઈ જા. હુઈ ગયો. પણ બાપુ 10 સાડા 10 થયા, ભાઈને નીંદર ચડી ગઈ. માં ઉઠી, જાગસ? હા માં બોલ ને. એને એમ થયું ને એક રાત છે ને જે હોય કર દઉં માનું કામ. માં ઉઠી,
મને ચા કર દે. દીકરો ગયો રસોડામાં, ચા બનાવીને આવ્યો. જી પથારી કુંવર હોતો હતો એનો દીકરો, અહીંયા માએ થોડીક પીધી ને બાકીની ચા ઢોરી નાખી. એટલે આ જઈને ગોદડું બદલાવા ગયો. એટલે કીધું કે નહીં બેટા, એ જ ગોદડામાં હોવાનું છે. કલાક થઈ, પાછી નીંદર ચડી ગઈ. પાછું કીધું બેટા જાગસ? હા માં બોલ ને. કે દૂધ બનાવી દે મને મીઠું. દૂધનો વાટકો ભરીને આવે છે. પાછું એ જ મુજબ થોડુંક પીધું, પથારીમાં ઢોરી નાખ્યું. પાછો હોઈ ગયો. એને એમ એકરા જ છે ને, ભીનામ હોઈ જાવ. પછી તો માં એ પીછો છૂટી જાય. થોડીક વાર થઈ, બેટા પાણી ભર દે. ઊભો થયો, પાણી ભર દીધું. થોડુંક પીને પાછું એ જ મુજબ પથારીમાં ઢોરી નાખ્યું. એટલે દીકરો ખીજાણો, માં તું ગાંડી થઈ ગઈ છો કે? આ પીનામાં મારે હોવાનું, તારે પીવું ન હોય અને ખાલી ફંદા કરે છો અને તું ઢોરી નાખે છો. આ પીનામાં મારે હોવાનું. ત્યારે માએ કીધું તારે ઋણ ચૂકવવું છે. પણ માં આમ થોડું હોય. ત્યારે એના સંતાનને કીધું કે બેટા આવી કઈક ભીની પથારીઓમાં હું હોતી છું, તારી તાકાત નથી કે તું મારું ઋણ ચૂકવી શકે. સાહેબ એમ કોઈ સંતાનો એની માના ઋણ ન ચૂકવી શકે. સાહેબ સંતાનોને ખાલી માં પ્રત્યે ભાવ રાખે ને એકાંશરી તો બહુ મહાનતા છે સાહેબ. એટલે જ છેલ્લે પૂરું કરતા કે મીઠા મધુને મીઠા મેં હું લારેલો, મીઠા મધુને મીઠા મેં હું લારેલો. મીઠી મીઠી છે મોરી માત જો જનની ની જોડ સખી ની જડે રેલો, જનની ની જોડ સખી ની જડે રેલો. આ ભાઈ પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રે લોલ. જગથી જુદેરી એની જાત જો જનની ની જોડ સખી ની જડે રે લોલ, જનની ની જોડ સખી ની જડે રે લોલ, જનની ની જોડ સખી ની જડે. આગળ ઉપર જયદીપભાઈ ની વિનંતી કરીએ કે એને મોજ આવા ભજન લઈને આવે છે જયદીપભાઈ સોની.